જય જલારામ, જય રઘુવંશ. બજરંગ ગ્રુપ રાજકોટ આયોજિત તારીખ 16-26 રવિવારે બપોરે 3 કલાકે લોહાણા મહાજનવાડી સાંગળવા ચોક ખાતે બજરંગ ગ્રુપ મિની પરિચય મેળા ગેટ ટુગેધર વિવાહ ઈચ્છુક બોયઝ એન્ડ ગર્લ્સ પાર્ટ 2 આજરોજ આયોજન કરેલ છે. જેમાં હાલમાં 55 કેન્ડિડેટ બોયઝના ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને ગર્લ્સમાં 45 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આગલા મેળાની સારી સફળતા બાદ ગ્રુપે એક નિર્ણય લીધો કે આપણે આવા નાના બીજા મેળાઓ ચાલુ રાખીએ જે ઓછા ખર્ચે અને સારું રિઝલ્ટ આપે છે. તેમ છતાંય બજરંગ ગ્રુપનું એવું માનવું છે કે મોટા મેળાનું આયોજન તો ચાલુ જ રાખશે અને રેગ્યુલર સમાજને સેવાલક્ષી પ્રવૃત્તિઓમાં પોતાનું ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરશે અને રઘુવંશી સમાજની જે સમસ્યા છે તેની હળી કરવા માટે પૂરેપૂરું પ્રયત્નશીલ છે. બજરંગ ગ્રુપના ફાઉન્ડર શ્રી કિશોરભાઈ કારિયા છે, પ્રમુખ સાહેબ છે શ્રી યશુભાઈ ગણાત્રા, ખજાનચી અને મેનેજમેન્ટ વિભાગ અમારી સંભાળે છે દિનેશભાઈ તન્ના, એઝ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકેની જવાબદારી જતીનભાઈ ભુદરા એટલે કે મારી છે. આ સિવાય લેડીઝ મેમ્બરની ટીમમાં શ્રી જાગૃતિબેન કિમાણી, હર્ષાબેન કક્કડ, મીનાબેન છાગણી, નિવૃત્તિબેન કક્કડ, અલકાબેન કગરામ, જુગનુબેન સોનપાલ સેવાઓ આપી રહ્યા છે. આ સિવાય બજરંગ ગ્રુપના અન્ય કાર્યકરો જેવા કે બટુકભાઈ રાજ, સંજયભાઈ ઠકરાર, દીપકભાઈ ઠકરાર, જયંતભાઈ ગુરદેવ, સંજયભાઈ ગણાત્રા, પરેશભાઈ સેઠવાલ, પરેશભાઈ વિઠાણી અને માનનીય અમારા અન્ય કાર્યકર્તા જેમ કે મીડિયા ઇન્ચાર્જ સંભાળી રહ્યા છે વૈદ માથવાણી અને અમારી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી માટેનો સહકાર પોપટભાઈ તરફથી મળી રહ્યો છે. આ સિવાય અમારા આજના અતિથિ તરીકે માનનીય મહેમાન તરીકે અને ગ્રુપના એક સદસ્ય તરીકે પંકજભાઈ જોગોદરા અત્રે ઉપસ્થિત છે. જય જલારામ, જય રઘુવંશ. પ્રમુખ સાહેબને વિનંતી બે શબ્દો બોલશે અને ત્યારબાદ દિનેશભાઈ બોલશે.